હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ એગ્રીકલ્ચર વિથ જયેશમાં. અને ખેડૂત મિત્રો, આજે હું તમારી માટે એક નવો જે જુગાડ જે છે તે લઈને આવ્યો છું, જેમાં ઓર્ગેનિક ખેતી તરફ આપણે જે છે તેના પ્રયાસો થઈ તે પ્રકારનો આપણે પ્રયત્ન જે છે તેમાં કરવામાં આવ્યો છે. તો આજે હું વાત કરી રહ્યો છું, જો આપણે જે ચણા છે તેની અંદર જે ગાયનું દૂધ અને ગોળ જે છે તે અને ગાયનું મૂત્રનો જે આપણે જે સ્પ્રે કરતા હોઈએ છીએ તેનો જે પ્રયોગ છે તે હું આજે બતાવવાનો છું, અને તેમાંથી શું ફાયદા થતા હોય છે અને તમારે કેટલો જે છે તેમાં નફો થતો હોય છે, અને ત્યારબાદ તમારે બીજી જે કઈ દવા છે તમારે જે છાંટવી નથી પડતી હોતી, અને તેના વિશે આજે હું વાત કરવાનો છું. તો આપણે મિત્રો બને રહેજો વિડીયોની અંદર આગળ. તો પહેલી સૌપ્રથમ તો હું વાત કરું તો કે જે ગાયનું જે છે તે મૂત્ર જે છે તે તમારે પર જે પંપ જે છે તમે એક પંપ જે છે તે 15 લીટરનું જે છે તે અંદાજે ભરતા હો છો. તેની અંદર તમે 250 ml ગાયનું દૂધ, 250 ml જે છે તે ગાયનું મૂત્ર, અને ત્યારબાદ મિત્રો ઓર્ગેનિક ગોળ જે છે આવતો હોય છે, જે કેમિકલ વગરનો સારા એવા ગોળ જે છે તે બજારમાં મળી રહેતા હોય છે, થોડાક જે ઊંચા ભાવ હોય, પણ તમે એ વાપરશો તો તમારે જે છે તે ખૂબ ફાયદો થતો હોય છે. તો તે ગોળ જે છે તમારે 100 ગ્રામ જે છે તે પર પંપની અંદર તમારે નાખવાનો છે. મતલબ કે તમારે તમે જે 15 લીટરનો પંપ ભરો છો તેની અંદર 100 ગ્રામ ગોળ, 250 ml દૂધ અને 250 ml જે છે તે ગાયનું મૂત્ર જે છે તે તમારે નાખવાનું છે. ત્યારબાદ તમારે તેને જે તમે મિક્સ કરીને નાખ્યા પછી ત્યારબાદ તમારે જે છે તેનો સ્પ્રે કરવાનો હોય છે. તો તમે જે છે તે સ્પ્રે કરશો તો તમારે જે છે તેમાં ઘણા એવા જે તમારે જાંબુડીઓ જેવા રોગ આવતો હોય છે તેનાથી પણ તમને જે છે તે ખાસ એવો જે છે ફાયદો થતો હોય છે. ત્યારબાદ મિત્રો બીજી તો હું વાત કરું કે તમારે જેમાં જે પરાગનયનની પ્રક્રિયા જે છે તે ખૂબ જ ઝડપી થશે, તેથી તમારા જે છે તે ગ્રોથ જે છે તે ખૂબ જ સારો થશે. ત્યારબાદ તમારા જે બધા કહેતા હોય છે કે તેનાથી જે છે તે ચણા ખૂબ આવે છે, તેનું કારણ જે છે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જે છે તે એવું હોય છે કે ત્યારબાદ તમે જે નાખો છો ગોળને બધું મિક્સ કરીને, ત્યારબાદ તમારો ગોળ જે છે તેના કારણે મધમાખી જે છે તે ખૂબ આવતી હોય છે, અને તેના કારણે તમારું પરાગનયન જે છે તે વધતું હોય છે, અને તેના કારણે તમારો ફૂલ વધારે બેસશે તો તમને છેલ્લે જે છે તે ચણા જે છે તમને જે ખૂબ જ સારી એવી જે છે પ્રોડક્ટ જે છે તમને મળતી હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ગાયનું દૂધ, તો ગાયનું દૂધ જે છે તેની અંદર 17 પ્રકારના જે છે તે ન્યુટ્રિયન્ટ આવતા હોય છે. તમે જે એરિયા અને ડીએપી જેમાં નાખતા હશો, જેની એરિયામાં તમને એકલો નાઇટ્રોજન 46% મળતો હોય છે. ત્યારબાદ ડીએપીની અંદર તમે વાત કરો તો તમને 18% જે છે તે નાઇટ્રોજન અને 46% જે છે તમને ફોસ્ફરસ ને એવું બધું જે છે તમને મળતું હોય છે. તો તેવી જ પ્રકારના જે છે આ તમને જે પૈસા દ્વારા તમે લાવો છો તેમાં પર બેગની અંદર તમને જે છે તે 1 થી 2 પ્રકારના જે છે ન્યુટ્રિયન્ટ પ્રકારના જે છે તમને મળતા હોય છે. તો હું જે વાત કરી રહ્યો છું આની અંદર તમને લગભગ ગાયના દૂધની અંદર એકલામાંથી તમને 17 પ્રકારના ન્યુટ્રિયન્ટ મળતા હોય છે, જેથી પાકનો જે ગ્રોથ જે છે તે ખૂબ જ સારો એવો થતો હોય છે, અને તેના કારણે જે ખૂબ જ જે છે ફાયદો થતો હોય છે. તમે પણ ઘણા એવા જે છે ખેડૂતો જે છે તેમણે આ પ્રયોગ જે છે તેમણે ઓર્ગેનિક ખેતીની અંદર લઈ જવા તરફ ખૂબ જ તે પ્રયાસો કરી રહ્યા છે, અને તેમને ખૂબ એવું સારું એવું જે છે તે પરફોર્મન્સ જે છે તે બતાવી રહ્યા છે આની અંદર, અને ખૂબ જ સારું જે ઉત્પાદન તેઓ ખેડૂતો લઈ રહ્યા છે. અને તમે આ ઉપયોગ કરશો તેના જે તમારે જે છે તે દવાનો જે છે છંટકાવ જે છે નહીં કરવો પડે, મતલબ કે તમારે એ પણ જે છે એક પ્રકારનો ફાયદો થશે. ત્યારબાદ તમારે જમીન જે છે તે ખૂબ જ સારી રહેશે. તમારે જે દવાઓ અને બીજું છાંટશો તો તમે પછી જમીનને પણ નુકસાન થતું હોય છે, અને અંતે જે છે તમે જે ચણા ખાઓ છો અથવા જે બીજા કોઈ પણ ખાય છે તમારા લીધે બીજાને પણ જે છે કેન્સરના જે તમે ભાગી જે છે બનાવતા હોય છો તે પણ જે છે અટકી શકતું હોય છે. અને આપણા દેશની અંદર જે કૃષિ પ્રધાન દેશ છે તેની અંદર આપણે આગળ ચલાવવા માટે હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જે છે તે ખૂબ જ જરૂરી બન્યું છે. તો તેના માટે આ જે છે આ રીતે જે છે તમે અપનાવશો તો તમારે ખૂબ જ સારો એવો જે છે ફાયદો થતો હોય છે. અને આ જે એવું નથી હોતું કે તમે ખાલી ચણામાં જ યુઝ કરો, શિયાળુ પાકની અંદર તમે કોઈ પણ જે છે રાયડું જે છે તેવા જે અન્ય પાકો જે છે તેની અંદર પણ તમે જે છે આ ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે. પણ હાલ હું આ વાત ખાસ કરી રહ્યો છું ચણાની અંદર, કારણ કે જે આ ચણા જે છે તેની અંદર તમને હાલની અંદર આપણે ફૂલ જે સિઝનની અંદર ચાલતો જે છે આ ચણાનો પાક છે, મતલબ તેના લીધે હું વાત કરી રહ્યો છું કે આ જે છે તે હાલની અંદર આ પ્રયોગ તમારે ચણાની અંદર કરવો જરૂરી છે. અને બીજું તો હું તમને વાત કરી લઉં કે આ જે ચણાનો જે તમે અંદર આનો સ્પ્રે કરો છો તે કેટલા દિવસે કરો એ ખેડૂતોનો મોટો પ્રશ્ન હોય છે. અમુક ખેડૂતોને ખબર જ નથી કે અમારે ક્યારે કરવો, શું કરવું. તો એના માટે હું ખાસ તમને જણાવી દઉં કે તમારે સૌથી પહેલો ડોઝ જે છે તે તમારે ચણા વાયા પછી તમારે લગભગ 20 કે 25 દિવસ થઈ ગયા એટલે તમારે ડોઝ જે છે ત્યાંનો આપી દેવાનો છે. ત્યારબાદ તમારે ખેડૂત કહેતા છે કે બીજો ડોઝ ક્યારે આપો, તો બીજો ડોઝ છે તે તેના તરત જ 20 દિવસ પછી, મતલબ તમે 25 દિવસે આપ્યો હોય તો તમારે જે છે તે 45 થી 50 દિવસ જેવા થાય એટલે તમારે ફરીથી આનો ડોઝ જે છે તે આપી દેવો જરૂરી છે. ત્યારબાદ તમારે જે બે ડોઝ છે તે ખૂબ જ થઈ જતા હોય છે, પણ અમુક ખેડૂત મિત્રો હોય છે જે ત્રીજો પણ ડોઝ આપતા હોય છે. તો ત્રીજો ડોઝ જે છે તમારે પણ આપવો છે તો ક્યારે આપી શકશો તમે? તો તેના માટે હું તમને વાત કરાવું કે તમારે જે
ચણાની અંદર જે ફૂલ બીજા જે આવતા હોય છે ત્યારબાદ તેની અંદર જે પોપટા બેસવાની જે શરૂઆત છે તે થઈ જતી હોય છે. તો જો તમારે ત્રીજો ડોઝ આપો એની પહેલાં જો પોપટા બેઠા ના હોય તો તમે ત્રીજો ડોઝ આપશો તો તમને તેનું જે છે તે ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે. પરંતુ જો તમારે પોપટા આવી ગયા હોય ને તમે પછી જો ત્રીજો ડોઝ આપો તો તમારે તેનો કોઈ અર્થ રહેતો નથી. એટલે તમારે હું તો એવું કહું કે તમારે જો ખબર પડતી હોય તો ના પડતી હોય ઓછી પડતી હોય તો તમારે 2 જ ડોઝ જે છે આપવા. ત્યારબાદ જો તમારે પોપટા ના બેઠા હોય તો તમે ત્રીજો પણ ડોઝ આપી શકો છો, જેનાથી તમે સારા એવું જે છે તે ઉત્પાદન મેળવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી એગ્રીકલ્ચર વિથ જયેશ જે યુટ્યુબ ચેનલ જે છે તેને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજો જે પ્રયોગ જે છે ત્યાં આપણે આગળ જે છે વિડીયો એક અલગથી મૂકીશું, જેની અંદર તમને પૂરી જે છે તે માહિતી જણાવીશું કે અમે ખુદ જે છે પ્રયોગ કરીને બતાવશું તમે કઈ રીતે શું કરશો તો તમને જે છે કઈ રીતે તમારે આ ડોઝ આપવો, શું કરવો તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોની અંદર લઈને આવતા રહીશું આગળ. તો આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.